નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છે ખરસી ગામની અંદર અને આપણી જે કંપની છે ભૂમિ આયુ ખાતર, જે શું નામ લાજરસભાઈ એમણે જે એમની ભીંડાની અંદર જે આપણું ભૂમિ આયુ પ્લસ જે ખાતર વાપર્યું છે અને એનું જોરદાર રિઝલ્ટ લીધું છે, એની વિઝિટ માટે આજે આપણે અહીંયા આવ્યા છે. તો આપણે લાજરસભાઈના મુખેથી સાંભળીશું કે એમને આપણું ખાતરનું રિઝલ્ટ કેવું લાગ્યું. તો લાજરસભાઈ, આપણા ભીંડા પહેલાં કેવા હતા, જે ખાતર નાખ્યું નહીં એના પહેલાં ભીંડામાં જેટલી ગ્રીનરી રહી ગઈ હતી એટલી નહીં હતી. બરાબર. લાખ્યા પછી લગભગ અઠવાડિયું થયું. હા, તો કમ્પ્લીટ ગ્રીનરી આવી ગઈ અને લાગબાગ હવે સ્ટાર્ટ થઈ ગયેલો છે. બરાબર. और रिंगन में भी डाला था क्या? रिंगन में डाला ना, रिंगन में भी. અને તમને રીંગણમાં કેવું રહ્યું રિઝલ્ટ? रिंगन का वो ग्रोथ आ गया. आ गया. हाँ, और उसका ग्रीनरी भी आ गया है. आप इसमें कोई केमिकल अभी इसके साथ तो मिक्स करके नहीं डाला? नहीं, मिक्स नहीं किया, तो यही डाला हूँ. हाँ, तो किसान भाइयों को क्या सलाह देना चाहेंगे इस खाद के विषय में कि ये खातर? किसान भाइयों को तो यही सलाह देना चाहता हूँ कि पेस्टिसाइड छोड़ के अगर ये भूमि आयु ऑर्गेनिक खातर यूज़ करे तो बहुत बढ़िया है, ताकि उसकी जो ज़मीन है उसमें फलद्रुपता और नमी बरकरार रहे. हाँ, क्वालिटी अच्छी रहे. और अभी गर्मी का मौसम आ गया है तो पानी देने के बाद अगर पेस्टिसाइड देता है तो ज़मीन का भेज बहुत जल्दी सूख जाता है. तो इससे अगर ये ऑर्गेनिक खातर डालता है तो भेज भी रहेगा. जमीन भी अच्छी रहेगी. हाँ, थोड़ा तो कड़क होने से बचता है मतलब. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો, આ ભીંડા પણ તમે જોઈ શકો છો, જબરજસ્ત ફૂટિંગ અને ગ્રીનરી જબરજસ્ત આવી ગઈ છે અને સારું એવું પરિણામ એમણે મેળવ્યું છે. તો તમે પણ અમારો સંપર્ક કરી શકો છો, लाजरस भाई से संपर्क करके આવું રિઝલ્ટ મેળવી શકો છો.